તમામ સંતોના ચરણોમાં પૂજનપીર પરિવારના હૃદયપૂર્વક પ્રણામ. માનવ દેહ નું ઘડતર તો મારા ઉદરથી થયું, પણ સદગુરુ સૌરાષ્ટ્ર હીરસાગર હીરેલા જેની હૈયા ધર્મના ઢોલિયા આવી પીર પીરાઈ, પછી ઉગારામ બાપા મજારામ બાપા ને પીરાઈ. હમણાં ભરત બાપુ ધીરુબાબુ કહેતા તેમ પૂંજલ પીર કહેવાના, મામિયા પીર કહેવાના અને ભોજલ પીર કહેવાના. ભોજારામ બાપા તો અમારા બાજુના ગામમાં જ રહી. ઉગમ ફોજની શરૂઆતની અંદરના મેં ભોજારામ બાપાના થોડામાં રેમો અને ભોજારામ બાપા ભજન બોલવા બેસે છે એટલે 10-15 ભજન બોલતા. ઉગમ ફોજમાં પેલી પેટી ભોજારામ બાપાના ને એમણે તમામ સંતોની સેવા છે. અત્યારે તમે જે આનંદ કરી રહ્યા છો તમારા બધાના ઘટમાં આ સમજણ છે. નરસિંહભાઈની, ભરત બાપાની કૃપા, આખા ઉગમ ફોજની કૃપા. મકાનનું નિર્માણ તો કર્મને આધીન છે, પણ આપણા દેહનું નિર્માણ અને આપણે મોક્ષપદને પામવાનું જે કાર્ય છે એ સદગુરુ કરાવે છે. સદગુરુએ જે આપણને વસ્તુ અમૂલ્ય આપી છે ભાઈ, એનું ભજન કરો. આવડી મોટી આપણી ઉગમ ફોજ છે જે દુનિયાના તખ્તા ઉપર આપણું નામ છે. ભલે નામી અનામી જે સંતો બધા બેઠા છે એ બધા ગુરુના બાળકો છે, બધાની ગાંઠે લાલ છે, કોઈ કંગાલ નથી. બાકી પુરુષાર્થ છે. આ જગતમાં ધનવાનનો દીકરો હોય, સોનાની થાળીમાં ખાય તો ભાઈ રોટલી, અને ગરીબ માણસ ઝૂંપડામાં રહેતો હોય તો એવી રીતે ખાય. પણ ભલા માણસ ભજન કરે એ બહુ કરે. અને સૌરાષ્ટ્ર સદગુરુ હીરસાગર બાપાની કૃપાથી ઉગારામ બાપા, નરસિંહ બાપા એ પેલા 7 પુરુષોને જ્ઞાન બોધ કર્યો. એમાં ભોજા બાપાના પિતાશ્રી પણ એમાં એક હતા, નરસિંહ બાપા, જે અમર વેલો, જે સંતોથી જે જ્યોત લાગે છે ભાઈ, ગુરુ છે ને એ સામાન્ય નથી, એ વ્યક્તિ નથી, એ સૃષ્ટિનું સર્જનહાર છે, સતનો રસ્તો બતાવનાર છે. અને આપણા બધાને ગાંઠે લાલ છે, કોઈ કંગાલ નથી. મારી તો એક કૃપા છે, આપને એ દુઆ કરું કે તમને સદગુરુએ જે શબ્દ આપ્યા છે ને ભાઈ, હું તો પ્રોફેસર હતો, 32 વર્ષ છોકરાઓને સ્કૂલમાં ભણાવ્યા છે. અબ્દુલ બાપુ પણ પ્રાઇમરીમાં હતા અને અમરાવાડા દરબારમાં પૂજારામ બાપાનું સ્થાન હતું. આ મહાપુરુષોની કૃપા છે, બધા સંતો ઉપર છે. પણ વાસ્તવિકતા એ છે ગુરુના દેહ સામો ન જોવું, ગુરુ કર્મ શું કરે છે એ નહીં જોવું, ગુરુ તમને શું કહે છે એના ઉપર અમલ કરો. કારણ કે આ જગતની અંદર આવી મહામૂલી વસ્તુ, આ માનવ દેહ આપણને જે મળ્યો છે એ ભજન કરવા માટે છે. અને ભજન કરો એટલે કે બંધ થઈ ગયું ભાઈ. હેલો ભારત ભાઈ બોલો હોય પણ ચાવી ખોઈ જાય ને એમ સત્સંગની અંદર ભજનમાં અમારે જયંતિરામ બાપા ઉગમ ફોજમાં અત્યારે ફરંટાવાળા કૃષ્ણાભાઈનું સાઉન્ડ આખા સૌરાષ્ટ્રમાં બોમ્બે જાય તો ત્યાં જાય છે.
સદગુરુ ભગવાન આવા મહાપુરુષો અને આ પંથકમાં ભરત બાપુએ જે જ્યોતથી જ્યોત જગાવી છે, ખોડીદાસ બાપુનો આશ્રમ છે, બાકીના અમુક સંતોને તો મારો પરિત્યાગ પહેલી વાર છે, પણ વસ્તુ એ પડી છે બહેનો, તમને નામ ભજન ન આવડતું હોય તો તમારા સદગુરુ અને સત્સંગ સેવા અને સમરણ એટલા માટે છે. તમારા ગુરુ જે હોય તે, પણ બધા આખા જગતનો આપણો શબ્દ બ્રહ્મ ગુરુ એક જ છે. ગમે એની પાસે શીખી લેવું, જો એ નહીં હોય તો તમે ભજન કરશો કઈ રીતે? મુખ્ય વસ્તુ એ છે. અને એમાં શરમાવે નહીં. છાશ લેવા જવાનું દોણી હંગરવી એ ન આવડે. મારા આશ્રમ ઉપર ઘણા લોકો આવે છે બાપાના દર્શને, અને ટાઈમ હોય બેઠા હોય, 5 મિનિટ ચા પાણી નાસ્તો કરાવું, પછી પહેલો પ્રશ્ન મારો એવો હોય, તમને નામ વચનભાઈ યાદ છે? એ બાપા થોડી થોડી ભૂલ પડે, 2 મિનિટ 10 મિનિટ. આ કોઈ પણ આ બેઠા બધા સંતો અને તમારામાં જેને આવડતું હોય ન આવડતું હોય શીખડાવું નહીં તો ભાઈ ધર્મ કરી તો ધર્મી, ધર્મ કરાય મહાધર્મી છે. તમારા ગુરુ બદલતા નથી, તમારા સદગુરુ તો જે છે એ જ રહેશે, પણ તમને નામ વચન જો યાદ નહીં હોય. એમણા એ જ વાત કરી, ચાવી કરોડ રૂપિયાની ગાડી હોય પણ ચાવી ન હોય તો ભાઈ ભજન કેમ કરશું? આવું જાવું, 2 પૈસાનો ખર્ચો થાય, એ બધું લેખે છે. ભજન તો કરવું જોઈએ. માર્કિંગ કરો. ઈશાગર બાપાનું ભજન બળ કેવડું, ઉગારામ બાપાનું કેવડું, પૂજારામ બાપાનું, એ બધા સંતોનું. અને ભજન જો એક સ્વરૂપે ભજે, એક તાર થાય, તો પૂજારામ બાપા જે વાત કરે એ જ વાત હરજીવન બાપા કરે, અને હરજીવન બાપા જે વાત કરે એ જ ઉગારામ કરે. વિચાર કરો આ પુરુષોનું ભજન કેવું. પૂજારામ બાપાને સ્વધામ જવું હતું, એમને કહી દીધું ભાઈ આ વખતે શિવરાત્રી તરગરી ન કરતા, મારે દુનિયામાંથી જતું રહેવું છે. પડકારો મારી ભાઈ. ઉગમ પૂજર બે પીર મળ્યા, પીર ઊંધા પીરાણ, આગુને ઈંદાડે મળ્યા. પ્રમાણ છે. જે ગુરુને સેવે છે, ગુરુમાં એ સમાય છે અને ગુરુ એમાં સમાય છે. પૂજારામ બાપાની છેલ્લી અવસ્થામાં લાભુ દાદા અને મોહન બાપા ખડંચા પૂજારામ બાપાને મળવા આવ્યા કે બાપા શિવરાત્રી છે અને આપે જે વાત કરી મારે સ્વધામ જવું છે. એ કે તમે જાઓ, ઉકાભાઈ મોકલો. હીરા પીપળિયાથી ઉકા બાપા આવ્યા, સાયકલમાં બેસી ચાપરાજપુર સ્ટેશને આવ્યા, ત્યાંથી વડિયા દેવડી સ્ટેશન, ત્યાં ટપ્પા ગાડી વાળો એકને જ લીધા, ત્યાંથી ઘેરે આવ્યા. પૂજારામ બાપા એ સમાધિમાં હતા. અમરનગર સ્ટેટમાં અમારા મુસ્લિમોના 450 ઘર હતા. બધા એમ કે બાપા જે છોડી દીધું, તમે ખોટા ફીફા ખાંડો છો, હાલો અને આપણે એને દફન કરી દઈએ. પણ ગુરુ વચન ઉકા બાપાને વાત કરી, ઉભા થયા કે ભાઈ મારે બાપા તમે કે બાપા વિશ્વમાં એટલું રોકાણા, મોરારા એટલું રોકાણા, અમારા માટે તમે એક દી નો રોકાવ? એટલે તમને એવું લાગ્યું બાપા અમે તમને ખુદા માની છે, તો તમે કે જાઓ 24 કલાક તમારે એક વચન માનજો કે ઉગારામ બાપા તરગરી જાય તો મને મળી જ જાય, અને સવારે 10 વાગે પાછા મારી પાસે થઈને જાય. આટલું મારી છેલ્લી ઈચ્છા છે. આ વાત ઉકા બાપાને વાત કરી. ઉકા બાપા આવ્યા સુલતાનપુર, જ્યાં ભોજારામ બાપા સાયકલની દુકાન હતી અને ત્યાં રહેતા. એટલે ભોજા બાપાનો ભાવ એવો હતો કે આને આપણે
ઉકાભાઈ જમાડે પછી જવા દેવાય. એટલે બાપા બેઠા ઉકામાં કે ભાઈ કે સાયકલ ગઈ બાપા હમણાં આવે 1 વાગી ગયો. ઘેરે જમવાનું બની ગયું, બાપાને જમાડ્યા. આપણા ભોજારામ બાપાની વાત કરું છું, એ સુલતાનપુરમાં રહેતા. પછી ત્યાં તો બસ આવી ગઈ, બસમાં ગયા તરઘરી. તો હરજીન બાપા ઉકા બાપામાં તો ગરમ થઈ ગયા કે આપણી ઉતાવળની વાત હોય ને તું ત્યાં રોકાઈ ગયો. બાપાએ જે તને વાત કરી, હવે કે તું અહીં રોકાઈ જા. બીજું બાપાને કે તું ઘોડો લઈને બાંદરા જા. આ ટપાલમાં બાપાને રજૂઆત કરી. બીજું બાપા બાંદરા ગયા. ઉગારામ બાપા ભૂકો બીજા ગયા. તમે બધા ભાડે હું ત્યાં 3 દી થયા. પેલા ઉકાભાઈ અમરનગર આવ્યા, અમરનગરથી તમે તરઘરી ગયા, તરઘરી ઉકાભાઈ બિહાર દીધા, તને આય મોકલો. જો આ એક તારની વાત કરું, ભજન કેને કહેવાય? આ ટેલિફોન નહોતો, મોબાઈલ નહોતું તાર, તેની વાત કરું. આપણી પાસે શક્તિ આપણને આપણા સદગુરુએ આપી છે, પણ આપણે એનો ઉપયોગ નથી કરતા, ભજન નથી કરતા. એ પણ આપણે આપણા માટે, હું તો મારા માટે કહું છું, તમને લાગુ પડે તો ભગવાન જાણે. ઉગારામ પૂજારામ તો ઉગારામ બાપાએ કીધું કે લાય કાગળમાં હું લખ્યું છે. બાપા જાય કે જાય એટલે મારી પાસે લાય. જો તમને કહો મારી પાસે પત્ર છે, ત્યારે પત્ર કેમ લખાતા? પૂજારામ બાપા એક બાજુ પત્રમાં લખે તો બીજી બાજુનો પત્તું કોરું રાખતા. એને પત્રમાં ઉગારામ બાપા જવાબ કરે અને એ પત્ર પાછો અમરનગર આવે. એટલે કે કાગળનો આ સાઈડ છે એમાં લઈ. પૂજારામ બાપા તો રિયાદ હતા, ચેતન હતા. એ કે લખ્યા. પૂજારામ બાપા જાય ને પછી એની જાન જમાડવી. અને આપણે તરઘરી જે પ્રોગ્રામ થાય છે એમાં રોટલા શાક કરી ખાવાના. હું અહીંથી જાય. પૂજારામ બાપાએ તો ઉકા બાપાને કીધું હતું, ઉકા બાપાએ હરજન બાપાને કીધું હતું. ઉગારામ બાપાને ક્યાં ખબર હતી? જો પૂજા ભગતની ઈચ્છા છે, પેલા હું અમરનગર જઈશ, મળી પછી ત્યાં આવીશ અને પાછો સવારમાં ત્યાં જઈશ. લખી નાખ. જીવતા જે માણસ પૂજારામ બાપા યાદ છે, ગુરુની માથે છત્ર છાંય છે, છતાં ઉગારામ બાપાએ પત્રમાં લખી નાખ્યું. અને એ પ્રમાણે 12 વર્ષ શિવરાત્રી તરઘરી થઈ. ત્યાર પછી પૂજારામ બાપાએ 1957 28/2/1957 ગુરુવાર મહાશિવરાત્રી અને અમારા ઇસ્લામમાં 27મી રજબ આ દિવસ બાપાને એમને નક્કી કરેલો દિવસે એમને એ પ્રમાણે આપ્યું. ઉગારામ બાપા આવ્યા, પૂજારામ બાપાને મળ્યા. 550 માણસની નાચ બેઠી હતી, એમાં બાપા ઊભા થઈ ગયા. તો કે આ શું કહેવાય? બાપાને પાણી પાયું કે ભગત અમે જાય છીએ તરઘરી. સોનલમાં એવી તરઘરી ગયા. બાપા ગાડામાં બેસા, સોનલમાં ગાડામાં બધી બેઠા નથી, ચાલી જ જતા. તરઘરી પ્રોગ્રામ કર્યો. આખી રાતના સત્સંગમાં સોનલમાં અને ઉગારામ બાપાએ ફક્ત કાળી ચા જ પીધી. એને ખબર હતી કે મારો એક એવો હીરો જગતમાંથી જાય છે, એ વાતનું એને દુઃખ હતું. અને ગુરુ ચરણમાં સમાવાના છે. એ પ્રમાણધારી પુરુષ છે મારો બાળક. સવારે 10 વાગે આવ્યા. બાપા સોળમાંથી ઊભા થયા. બાપાને પ્રણામ કર્યા. બધા સત્સંગીઓ મળ્યા. બાપાને છેલ્લી ભેટ પૂજા દીધી. પૂજારામ બાપાએ બધી ભેટ પૂજા લઈ અને ઉગારામ બાપાના ચરણમાં મૂકી. બાપા મારી છેલ્લી સેવા. જો શબ્દ જોજો, બાપા અમારી છેલ્લી સેવા. પછી બાપાએ ઉગારામ બાપાએ દાદાએ કીધું કે સોનલમાને કે આ ભગતને પ્રસાદી દ્યો. બાજરાના લોટના બટકું દીધું. બાપાએ કસોટી કરી. ભગત કોણ ખવડાવે કે મારી માં? હવે કાંઈ તારી તમારી ઈચ્છા કે નહીં? તો ચા પાણી પીધા. બાપાને વાતચીત કરી. પછી ઉગારામ બાપાના શબ્દ કે પૂજા ભગત અમે જાય
હવે બાપા જાઓ, હું તમારી વાહે. પાછા બાપા બેસી ગયા. એ વગર હવે અમે જઈ. બાપા તમે જાઓ ને તમારી વાહે. ત્રીજી વાર બાપાએ પડકારો માર્યો, વગર તમે જાય છીએ. બાપા તમે જાઓ, હું તમારી પાછળ. ઉગારામ બાપા મારા ડેરીનો દરવાજો બારી પગ મૂક્યો અને પૂજારામ બાપાએ દેહ છોડી દીધો. આ પ્રમાણ છે. ત્યારે એ જમાનામાં અમરાવાડા દરબાર, એમનું સ્ટેજ, અમારા 450 મુસ્લિમના ઘરો આ પીરાઈ જોતા રહ્યા. ગુરુ સેવા તન મન ધનથી એનું પ્રમાણ છે. ભોજારામ બાપાએ ઉગમ ફોજની અંદર છેલ્લા મારું બચપનથી માંડીને મારા મેરેજ સુધી બાપા હાજરી, અને ત્યાં સુધીના ઉગમ ફોજના જેટલા પ્રોગ્રામ થાય, લાભ બાપા હોય, ભલા બાપા હોય, દેવજી બાપા હોય, પણ પેલી પેટી ભોજારામ બાપાના હાથમાં હોય. ભોજારામ બાપા 4 ભજન બોલે, 8 ભજન બોલે. બાપાની મોજ હોતી. એમ નો કે તમે 2 ભજન બોલી બાપા બેસી જજો, એની મોજ. અને બાપાને હારે જામનગરના એરિયામાં, અમારા અહીં પરગણામાં બાપા સાથે બહુ અમે રહ્યા છીએ. અમે એનું બાળક છે, આપણે બધા એના બાળક છીએ. આખી ઉગમ ફૂલના અમર ફૂલ છો તમે બધા ભલામણ. આપણે કઈ જેવા જવા નથી. અને આ ધર્મની આ સમજણ જગતમાં આપણો વેરજો મારે છે. પણ વસ્તુ એ પડી છે ભાઈ કે આપણને ભજન યાદ ન હોય તો ગમેની પાસે શીખી લેવાય. શીખવામાં કોઈ શીખવાડીને ના નહીં પાડતો. પણ આપણે જીવનમાં બધું મળે છે, રીતિ સીધી બધું આવે. આપણી ગુરુ પરંપરામાં ઉગારામ બાપા, પૂજારામ બાપા, હરજન બાપા, વિસાગર બાપા ની જે પરંપરા આવી, એ પરંપરામાં દીક્ષા 12 વર્ષે દેવાની. પેલા 4 વર્ષમાં ગણપતિની ચાવી, બીજા 4 વર્ષમાં હનુમાનજીની ચાવી, ત્રીજો જો દીકરો આવે 8 વર્ષ પછી તો આ બધા આ 5, 7, 9, 12 કરોડ 33 જે ઓધરિયા ને ભાઈ, એ મહિલા પુરુષો છે આપણે. અને આદિ અનાદિના આપણા અંશો છે અને ભેગા છે, ભેગા રહીશું. જન્મ જન્મ આપણે પૂરો જન્મે પણ હશું. આ જે યુગો જાય છે, જો કે મારી પાસે ટાઈમ મને થોડોક છે, આખી પરંપરાની જો વાત કરવા જાય તો ઘણો ટાઈમ જાય. બધા સંતોને થોડા થોડા એમને લાભ મળે, પણ એ ધ્યાન રાખજો. એક ટૂંકી વાત કરતો જાઓ તો તમને ખ્યાલ પડે કે પ્રહલાદના પોરામાં વસ્તુ આપી 15 કરોડની. ખીલે કેટલા રહ્યા? 5 કરોડ. આચાર્ય રહ્યા ને નલે એવું કામ કે એ બધા માણસ નામ ભજન ભૂલ્યા. નામ ભજન ભૂલ્યા તો એ 84માં તો ન ગયા. રાજા હરિશ્ચંદ્ર આવ્યા અને 7 તેરી 21 કરોડ ને વસ્તુ આપી. 7 રહી ગયા. હવે માર્કિંગ કરજો. 5 ના 7 છે એ પેલા પોરાણે જે 15 ગયા હતા ને 2 આવ્યા, રિટર્ન થઈને આવ્યા. આ ખોટું થઈ ગયું. 2 રિટર્ન થયા. હરિશ્ચંદ્ર ના પોરામાં જે 7 આવ્યા, જો 5 ના 7 થયા. આ જગતની અંદર જ્યારે પહેલો મંત્ર અપાણો ત્યારે પૃથ્વી ઉપર 15 કરોડ લોકો જ હતા. એક કઈ લુગરો નહોતો. પણ કોઈ પેલી ચાવીએ વેળ્યો, કોઈ બીજી ચાવીએ વેળ્યો, કોઈ મહામંત્રે વેળ્યો, અને ત્યાં પછી ભજન ભૂલી ગયો. પણ એનું ભજન પડ્યું હતું ને એટલે એને સદગુરુ સમર્થ હતા. બીજા યુગમાં તારો વારો. હરિશ્ચંદ્ર ગયા, ધર્મરાજા યુધિષ્ઠિર આવ્યા. 9 તેરી 27 કરોડ ને વસ્તુ આપી. કેટલા? 9 થયા. માનજો 7 ના પાછા 9 થયા. પેલા પરથી પાછા ઉપડ્યા. હજી રિટર્ન થવા જેવું. બલિરાજા આવ્યા, 12 તેરી 36 કરોડ ની વસ્તુ આપી. 9 ના 12 થયા. થયા ને? પેલા પોરામાંથી કેટલા આવ્યા? 5 ના 8 ના 9, 9 ના 12 કેટલા આવ્યા? હિસાબ તો કરો.
2 આવ્યા, પછી 3 આવ્યા, પછી 3 આવ્યા, કેટલા આવ્યા? અને ઉગારામ બાપા બોલ્યા લાભદાદાના મકાનના વાર્તામાં એ કે જો 3 કરોડ ને નો તારો તો ઉગારામને હિસાબનું ભાડા મળે. તો આદિ અનાદિના આપણા અંશો છે ભાઈ. આ 5, 7, 9, 12 જો ખેતો મારો ના લઈ આવતો હોય તો આપણે એની કૃપાથી ક્યાં પોરામાંથી કેમ આવ્યા છે એ મારો સમૃદ્ધ સદગુરુ વિસાગર અને ઉગારામ જાણે. પણ આપણે એને આપેલી વસ્તુ ઉપર એમને હાર્યા જાઓ. રિદ્ધિ છે, સિદ્ધિ છે, ભક્તિ છે, આવું જાવું, સેવા, સત્સંગ, સમરણ, જ્ઞાન, ધ્યાન, આધીનતા બધું છે આપણી પાસે. પણ ભરત બાપુ તમને દીક્ષા આપે, સંબોધન કરે, તમારી ગોવાળી કરે છો. ભરત બાપુને પૂછાય બાપુ તો મને નામ વચ્ચે ને પણ ભૂલાઈ ગયું, બાપુ નો કે મને કહેજો. આ બધા બેઠા ને ટકોરા મારવા વાળા છે. અમે તો ભાઈ ઘાટ ઘડવા વાળા. તમને જે સમૃદ્ધ ગુણ જે મળ્યા હોય એ આપણી ઉગમ ફોરની પ્રણાલીમાં બધાને મારા વંદન. સદગુરુદેવ કી જય. ઉગમ ફોજની જય.